નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર, ગાંધીનગરથી. મિત્રો, આપણા સમાજના એક શિક્ષિત, જાગૃત, સમાજસેવી, યોગી પુરુષ કે જે વર્ષોથી આધ્યાત્મિક દુનિયા સાથે સંકળાયેલા છે અને અત્યારે હાલ એક આધ્યાત્મિક ગુરુ તરીકે આપણા સમાજમાં સેવા આપે છે, એવા વ્યક્તિ છેલ્લા 2 મહિનાથી એક જ સમયે ભોજન ગ્રહણ કરે છે અને આટલા તડકામાં પણ ચપ્પલ વગર ચાલે છે. કેમ? એમને મને વાત કરી કે તારકભાઈ, ગુજરાતમાં જે ઓબીસી અનામત વર્ગીકરણની આપણે જે મુહિમ ચલાવી છે એને મારો પૂરો સમર્થન છે, અને જ્યાં સુધી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં નહીં આવે ત્યાં સુધી હું એક જ સમયે ભોજન લઈશ અને ચપ્પલ વગર ચાલીશ, ચપ્પલનો ત્યાગ કરીશ. તમે ખાલી કલ્પના કરી શકો છો આપણા સમાજના યોગી પુરુષ કે જે આપણા માટે જે કષ્ટ સહન કરી રહ્યા છે, જે તકલીફ વેઠી રહ્યા છે, કારણ શું કે જેથી આપણા સમાજનો વિકાસ થઈ શકે, આપણા સમાજના અનામતનો લાભ લઈ શકે. ઓબીસી અનામત વર્ગીકરણની જે મુહિમ આપણે ચલાવી હતી, આજની તારીખમાં ગુજરાતના ખૂણે ખૂણે એની વાત પહોંચી ચૂકી છે. લાખો લોકો આપણા સાથે જોડાઈ રહ્યા છે. સમાજના જાગૃત લોકો, શિક્ષિત લોકો કલેક્ટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રહ્યા છે. લોકો વિડીયો શેર કરી રહ્યા છે, સમાજના આગેવાન અને નેતાઓ વિષય પર વાત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે. ત્યારે હવે આપણી જવાબદારી છે કે આપણે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના અંદર દરેક તાલુકા અને જિલ્લા લેવલે સંયોજકો અને કન્વીનરોની નિમણૂક કરીએ. લોકો બહુ મોટી સંખ્યામાં આપણા સાથે જોડાય અને આપણે પ્રયત્ન કરીએ જેથી તાત્કાલિક ધોરણે આવતા 6 મહિનામાં ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવી શકે. સમાજના દરેક વ્યક્તિ જે શિક્ષિત છે, જે જાગૃત છે, જે સમાજમાં કંઈ યોગદાન આપવા માગે છે, એ દરેક વ્યક્તિ, એ પછી કોઈ પણ વિચારધારા સાથે સંકળાયેલા હોય, કોઈ પણ રાજનૈતિક પાર્ટી સાથે જોડાયેલા હોય, તમે કોંગ્રેસમાં હોય, ભાજપમાં હોય, આમ આદમી પાર્ટીમાં હોય, તમે કોઈ પાર્ટી સાથે ના સંકળાયેલા હોય, પણ જો તમે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાએ સમર્થન આપવા ઈચ્છતા હોય તો તમે અમારો સંપર્ક કરો. આ નંબર ઉપર તમારા વોટ્સઅપ ઉપર આ બધી તમારી માહિતી મોકલી આપો. તમારું નામ, તમે શું કામ કરો છો, તમે કઈ રીતે યોગદાન આપવા ઈચ્છો છો, અને તમે સંયોજક બનશો, કન્વીનર બનશો તો તમે કઈ રીતે આ મુદ્દાને અમલમાં લાવવા માટે પ્રયત્ન કરશો. નંબર છે 99 250 20 251 અને 97 260 40 451. જે વ્યક્તિ આ વસ્તુના અંદર, આપણા મુદ્દાના અંદર યોગદાન આપશે, આજથી જ્યારે 20 વર્ષ પછી આપણો સમાજ જોશે કે આપણા સમાજના આ શૂરવીર હતા, આ યોદ્ધાઓ હતા, આ લોકો હતા, લડવૈયાઓએ કે જેમને સમાજના અનામતનો અધિકાર અપાયો, જેના કારણે આજની તારીખમાં આપણો સમાજના અંદર શિક્ષાનો સ્તર વધ્યો, રોજગાર આવ્યું, આપણો સમાજના અંદર જે સામાજિક પછાતપણાનો કલંક લાગ્યો હતો એ દૂર થયો, અને આપણા સમાજ એક સુવર્ણકાળની જે શરૂઆત થશે તો એમાં આ લોકોનું યોગદાન હતું. અને આપણા બધા લોકો જે આ મુદ્દા સાથે જોડાયેલા હશે એ સમાજના માટે હંમેશા માટે અમર થઈ જશે, અને હંમેશા આવનારી પેઢીઓ આપણને આ વસ્તુ માટે યાદ કરશે. તો દરેક વ્યક્તિ કે જે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ સાથે જોડાવા માગતો હોય, એ ગમે તે કોઈ તાલુકાના હોય, કોઈ પણ જિલ્લાના હોય, એ સંપર્ક કરો કે જેથી આપણે આખા ગુજરાતભરમાં શાંતિપ્રિય, સંવિધાનિક, દરેક રીતે બધી વસ્તુઓના કાયદાનું પાલન કરી અને આંદોલન કરીએ અને ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવીએ. જય માતાજી.